આઈટી નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, બેન્કિંગ. ઓ હેલો મિસ્ટર મેન્ટેક, હા કોના પ્રેમમાં પડી ગઈ? ઇશ્ક વિશ્ક નહીં પાગલ, ઇન્વેસ્ટમેન્ટ માટે નેક્સ્ટ બિગ થીમ વિચારી રહી છું. ઓહ, તો પછી તું આ એક ફૂલ છોડી દે, આખો બુકે લઈને બેસી જા. તારી પાસે કોઈ ઉપાય હોય તો બતાવ. બતાવું છું. જો આજે તારો વિચાર છે ને કે નેક્સ્ટ બિગ થીમને આઈડેન્ટિફાય કરવું ને તેમાં ઇન્વેસ્ટ કરવું એકદમ બરાબર છે, પણ તેના માટે જરૂરી છે પાસ્ટને સમજવું. જેવું આપણે પાસ્ટમાં જોયું છે કે રિટર્ન્સ અનેક પરિબળોના કારણસર એક માર્કેટ સાયકલથી બીજામાં બદલાતું રહે છે, તો એવી થીમને ઓળખવું જરૂરી છે જે કોમન આઈડિયાની આસપાસ ફરતા સેક્ટર્સનું કોમ્બિનેશન હોય ને તેમાં બીજા કરતા વધુ સારું પ્રદર્શન કરવાની પોટેન્શિયલ હોય. પણ આમાં તો ખૂબ રિસર્ચ કરવું પડશે યાર. તો મળો ICICI પ્રુડેન્શિયલ થીમેટિક એડવાન્ટેજ ફંડને FOF. આ એક ફંડ ઓફ ફંડ સ્કીમ છે જે વિવિધ સેક્ટોરલ ને થીમેટિક એક્વિટી ઓરિએન્ટેડ સ્કીમ્સમાં ઇન્વેસ્ટ કરે છે. ગોલ પોઝિટિવ આઉટલુક ધરાવતા થીમને ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં ઇન્વેસ્ટ કરવાનો છે ને ઉભરતી તકોનો લાભ લેવાનો. આ તમને એક સાથે ઘણી સ્કીમ્સનો એક્સપોઝર આપે છે, તે પણ તમારી ઇન્વેસ્ટમેન્ટને અલગ સ્કીમ્સમાં રીએલોકેટ કરવાની ઝંઝટ વિના. આ તો સરસ છે યાર, હું આજે જ આમાં ઇન્વેસ્ટ કરું છું. પણ સાંભળ, આ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીની ફૂલ પોટેન્શિયલનો લાભ લેવા માટે તારી પાસે લાંબી ઇન્વેસ્ટમેન્ટ ક્ષિતિજ હોવી જોઈએ, હંમેશની જેમ. હવે આવા વધુ કોન્ટેન્ટ માટે અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.